મિત્રો, ગરુડ પુરાણ અને આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં 4 યુગોનું વર્ણન મળે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. શાસ્ત્રોમાં કળિયુગના વિષયમાં જણાવવામાં આવ્યું છે કે આ યુગને અંધકાર યુગના નામથી પણ ઓળખવામાં આવશે અને આ અંધકાર યુગમાં માણસ, પ્રકૃતિ અને વાયુમાં એવા ભયંકર બદલાવ થશે જે આ ચારો યુગોમાં સૌથી વધારે ખતરનાક અને ભયંકર હશે. આ યુગના અંતમાં મહાપ્રલયનું વર્ણન મળે છે, જેના અનુસાર વિશાળ સમુદ્રની લહેરો આખી ધરતીને પોતાની ચપેટમાં લઈ લેશે. ચારે બાજુ જ્વાળામુખી ફાટવા લાગશે અને ધરતી કાંપી ઉઠશે. તમામ ઝાડવા અને મોટી બિલ્ડિંગો તૂટીને નીચે ધારાશાયી થઈ જશે. આ ભયંકર દ્રશ્યને જોઈને મિત્રો, ધરતીના હરેક પ્રાણીની રૂહ કાંપી ઉઠશે. પુરાણોના અનુસાર ત્રેતાયુગ ખતમ થયા પછી જ્યારે કળિયુગની શરૂઆત થઈ અને જ્યારે મનુષ્ય અને પ્રકૃતિમાં બદલાવ આવવા લાગ્યા, ત્યારે એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે કળિયુગનો છેલ્લો દિવસ, મતલબ કે કળિયુગનો અંતિમ દિવસ કેવો હશે. તો આજના આ વિડીયોમાં મિત્રો, અમે તમને કળિયુગના એ છેલ્લા દિવસ વિશે એકદમ વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલાં તમારા માટે ખાસ 15,55,555 રૂપિયા જીતવાની એક તક લઈને આવ્યો છું. માત્ર 349 રૂપિયામાં તમે 15,55,555 રૂપિયા જીતવાની તક મેળવો. મિત્રો, આ એક ઇનામી ડ્રો છે. ડ્રો ખોલવાની તારીખ 11/1/2025ના રોજ સાંજે ઇનામી યોજના શ્રી વવાર ગૌસેવા ટ્રસ્ટ પર ભવ્ય લોક ડાયરા સાથે ખોલવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? તાત્કાલિક નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને તમારી કૂપન ઓનલાઈન અથવા ઓફલાઈન મેળવો. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. ચાલો મિત્રો, સૌથી પહેલાં તમને કળિયુગનો એ સૌથી છેલ્લો દિવસ, જે દિવસે પૃથ્વી ઉપર પ્રલય આવશે, એ દિવસ વિશે જણાવીએ અને એના પછી આપણે કળિયુગના છેલ્લા દિવસ દરમિયાન શું જોવા મળશે તે વિષયમાં વાત કરીશું. કળિયુગના અંતિમ દિવસમાં પૃથ્વીનું જલમગ્ન થવું એ ખૂબ જ ભયંકર દૃશ્ય હશે. જ્યારે આ સમય આવશે ત્યારે ચારે બાજુ પ્રકૃતિ એકદમ કહેર બનીને તૂટશે. માણસોને પ્રકૃતિનો અસહનીય રૂપ જોવા મળશે. પૃથ્વી ઉપર ભયંકર પૂર, ભૂકંપ અને જ્વાળામુખી ફાટવા જેવી ઘણી બધી વિનાશકારી ઘટનાઓ એક પછી એક ઘટવા લાગશે. કળિયુગનો છેલ્લો દિવસ પણ એક સામાન્ય દિવસની જેમ જ ચાલુ થશે, પણ અચાનક જ અવકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ઘેરાઈ જશે. અચાનક બધી જગ્યાએ ખૂબ જ ભયંકર વરસાદ ચાલુ થઈ જશે. લગાતાર પડી રહેલી વરસાદના લીધે જોતા બધી નદીઓ એકદમ ઉફાન ઉપર આવી જશે. સમુદ્ર અને નદીઓનો જળસ્તર અચાનક જ વધવા લાગશે. સૌથી પહેલા તેજ વરસાદ અને ગ્લેશિયરના ઓગળવાના લીધે મોટી નદીઓમાં ભયંકર પૂર આવશે અને નદીઓ અને સમુદ્રનો પાણી ગામો અને શહેરો બાજુ ખૂબ જ ઝડપથી વહેવા લાગશે. જોતા તમામ શહેરો અને ગામો પાણીમાં જલમગ્ન થઈ જશે. લોકો પોતાના ઘર મકાનોને છોડીને ઊંચી જગ્યાઓ ઉપર ભાગવાનો પ્રયાસ કરશે, પણ આ દરમિયાન વધારે પૂરતી જગ્યાઓ ઉપર એકદમ પાણી જોવા મળશે. આના સિવાય ભૂકંપની તીવ્ર તરંગો પૃથ્વીને એકદમ દગાડી નાખશે. મોટા શહેરોની મોટી બિલ્ડિંગો જમીન ઉપર ધારાશાયી થઈ જશે અને રસ્તાઓ ઉપર દરારો પડી જશે, તિરાડો પડી જશે. જ્વાળામુખીથી નીકળતો લાવા અને એની જે રાખ હશે એ અવકાશને એકદમ ઢાંકી નાખશે અને આના કારણે ચારે બાજુ, આખી દુનિયામાં ચારે બાજુ અંધકાર છવાઈ જશે. પૃથ્વીની સપાટી ઉપર ગરમ લાવા વહેવા લાગશે અને જે જલમગ્ન થયેલા જે સ્થાન હશે તે એને વધારે વિનાશકારી બનાવી નાખશે. આ સમય દરમિયાન જીવનનો સંઘર્ષ ખૂબ જ દુઃખદ અને ત્રાસદીપૂર્ણ હશે. લોકો પોતાનું જીવન બચાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરશે, પણ ચારે બાજુ ગરમ લાવા અને પાણીની ચાદર વેંખાયેલી પડી હશે અને આના લીધે માણસનો જીવ બચવું ખૂબ જ વધારે મુશ્કેલ હશે. જે લોકો જીવિત બચશે એ ઊંચા પહાડો અને ઊંચી જગ્યાઓ ઉપર શરણ લેશે, પણ આવી જગ્યાઓ ઉપર પણ સુરક્ષિત રહેવાની સંભાવના ખૂબ જ વધારે ઓછી હશે, કારણ કે પાણીનો જળસ્તર લગાતાર વધતો જશે અને જ્વાળામુખીની લાવા પણ ફેલાતી જશે. હવામાં ઘૂંટણ અને સળગી રહેલી આગના કારણે શ્વાસ લેવું પણ ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. પ્રલયના આ દૃશ્ય પછી ધીમે જળસ્તર ફરી એકવાર ઓછો થવા લાગશે. ધરતી ઉપર ચારે બાજુ વિનાશનો દૃશ્ય હશે. નીચે પડી ચૂકેલા ઝાડવાઓ, તૂટેલી ઇમારતો, બિલ્ડિંગો અને આની સાથે પાણીમાં વહી ચૂકેલા ઘણા બધા વાહન ધરતી ઉપર એકદમ વેંખાયેલા જોવા મળશે. ચારે બાજુ ફેલાયેલા વિનાશ પછી ફરી એકવાર એક નવી સૃષ્ટિનો એક અંકુર ઉગશે. આ સમય હશે જ્યારે આ ધરતી ઉપર ધર્મ, સત્ય અને નૈતિકતાની પુનઃ સ્થાપના થશે. ભગવાન વિષ્ણુના 10મા અવતાર ભગવાન કલ્કી અધર્મનો નાશ કરી અને પુનઃ આ સૃષ્ટિ ઉપર ધર્મની સ્થાપના કરશે. પૃથ્વીનું જલમગ્ન થવું એ ખૂબ જ ભયંકર ઘટના હશે, જે જૂના યુગનો અંત અને એક નવા યુગની
શરૂઆત હશે. આ વિનાશકારી ઘટના પછી ધરતી ઉપર એક નવો યુગ આવશે જે શાંતિ, સદભાવ અને ધર્મનો પ્રતીક હશે. જે લોકો જીવિત બચ્યા હશે એ એક નવી ઉમ્મીદની સાથે એકત્રિત થશે. નવી સૃષ્ટિનો આરંભ થશે જ્યાં ધર્મ, સત્ય અને નૈતિકતાનો શાસન હશે. આ એક નવી શરૂઆત હશે, એક નવો યુગ, સતયુગ, જે શાંતિ, સદભાવના અને ધર્મનો પ્રતીક હશે. ભાગવત પુરાણમાં કળિયુગના અંતની અવધિનું વર્ણન કંઈક આવી રીતે કરવામાં આવ્યું છે. કળિયુગના અંતમાં જ્યારે ત્રણેય ઉચ્ચ જાતિઓના નિવાસ ઉપર પણ ભગવાનના વિષયમાં કોઈ ચર્ચા નહીં થાય અને જ્યારે શાસનની શક્તિ સમાજના સૌથી નીચલા લોકો કરવા લાગશે, જેમ કે અપરાધી, ધોકેબાજ, હત્યારા અથવા તો એનાથી પણ ખરાબ લોકો દ્વારા જીતાડવામાં આવેલા મંત્રીઓના હાથોમાં હશે, ત્યારે દુનિયામાં પાપ એકદમ પોતાની ચરમસીમા ઉપર પહોંચી જશે અને ત્યારે ભગવાન કલ્કી બધાને દંડ આપવા માટે આ દુનિયામાં પ્રકટ થશે. મિત્રો, કળિયુગના આટલા ઓછા વર્ષો વીત્યા છે, આમ છતાં પણ આજની તારીખમાં એમ લાગે છે કે પાપ જે છે એ એકદમ પોતાની ચરમસીમા ઉપર આવી ચૂક્યો છે. પણ જ્યારે ભયંકર, એકદમ ઘોર કળિયુગ આવશે ત્યારે સ્થિતિ આનાથી પણ ખૂબ જ વધારે ખરાબ હશે. તે સમયે મિત્રો ધરતી ઉપર અમ્લ વર્ષા મતલબ કે એસિડની વરસાદ થશે અને આના કારણે ફસલો, ઝાડવા અને જીવજંતુ બધી જ વસ્તુઓ ખતમ થઈ જશે. વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કળિયુગનો અંત જ્યારે નજીક આવશે ત્યારે મનુષ્યની ઉંમર 100 વર્ષથી ઘટી અને 20 વર્ષ સુધીની રહી જશે. મતલબ કે 20 વર્ષનો થતાં જ માણસ જે છે એ મૃત્યુને પ્રાપ્ત થઈ જશે. આમ તો જો આપણે જોવા જઈએ તો આજની તારીખમાં પણ માણસની જે એક એવરેજ ઉંમર છે એ 70-80 વર્ષ સુધીની જ રહી છે. ઘણા જ ઓછા માણસો હશે આ દુનિયામાં જે 100 વર્ષનો આંકડો જે છે ટચ કરતા હશે. ઘોર કળિયુગમાં માણસની ઉંમર જ્યારે 12 વર્ષની થશે ત્યારે જ એના વાળ સફેદ થવા લાગશે, શરીર એકદમ કમજોર પડી જશે અને રોગોમાં પણ વૃદ્ધિ થશે. પ્રકૃતિ એટલી વધારે ગરમ રહેશે કે સંતાનની પ્રાપ્તિમાં પણ સમસ્યા આવવા લાગશે. પ્રકૃતિમાં થવાવાળા બદલાવોના કારણે સંતાન જે હશે એ વિકલાંગ જન્મ લેશે અને મનુષ્યની અંદર જીવિત રહેવાની ઈચ્છાનો જ નાશ થતો નજર આવશે. ભાગવત પુરાણના અનુસાર આ સમય દરમિયાન શાસ્ત્રો અને વેદોનો પાલન કોઈ પણ નહીં કરે. લોકોની અંદર દયા અને કરુણા જેવી કોઈ પણ પ્રકારની કોઈ ભાવના નહીં વધે અને આના ચાલતા પૂજા પાઠ, વ્રત, ઉપવાસ જેવી ધાર્મિક પ્રથાઓને કોઈ પણ વ્યક્તિ નહીં માને. ભવિષ્ય પુરાણના અનુસાર ઘોર કળિયુગમાં વિવાહને એક સમજોતાની રીતે જોવામાં આવશે. આ સમય દરમિયાન પુરુષ પુરુષની સાથે જ લગ્ન કરવા લાગશે. આમ તો જોવા જઈએ તો આજની તારીખમાં પણ આવી ઘટનાઓ તો બને જ છે. કેટલા એવા કેસ સામે આવી રહ્યા છે જ્યાં પુરુષ પુરુષ સાથે અને મહિલા મહિલા સાથે લગ્ન કરી રહી છે. પણ જ્યારે ઘોર કળિયુગ આવી જશે ત્યારે ભાઈ બહેનના પણ લગ્ન થવા લાગશે. જ્યારે કળિયુગના 5000 વર્ષ પૂરા થઈ જશે ત્યારે ગંગા નદી સૂકી જશે અને પાછી ફરી એકવાર વૈકુંઠ ધામ ચાલી જશે. કળિયુગના 10,000 વર્ષ પૂરા થયા પછી બધા જ દેવી દેવતા પૃથ્વીને છોડીને પોતાના ધામ ચાલ્યા જશે અને આના ચાલતા પછી લોકો પૂજા પાઠ, વ્રત, ઉપવાસ જેવા બધા જ ધાર્મિક કામો કરવાનું એકદમ બંધ કરી નાખશે. જમીનમાંથી અનાજ ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે અને આવા સમય દરમિયાન ખાવા પીવા માટે લોકો પોતપોતાની અંદર જ અંદર લડવા લાગશે. કળિયુગના અંતિમ સમય દરમિયાન લગાતાર ખૂબ જ ભયંકર વરસાદ પડશે અને આના ચાલતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળશે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનું વર્ણન કરતા લખવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે એક ખૂબ જ ભયંકર પ્રલય આવશે અને આ ભયંકર મહાપ્રલયમાં ધરતીના હરેક પશુ પક્ષીનો નાશ થઈ જશે અને એ જ દિવસ હશે કળિયુગનો છેલ્લો દિવસ. અને શાસ્ત્રોના અનુસાર કળિયુગના મહા અંત પછી 1,70,000 વર્ષનો સંધિકાળ ચાલુ થશે. એના પછી સંધિકાળના અંતિમ ચરણમાં એક સાથે 12 સૂર્યોદય થશે અને આ 12 સૂરજની ગરમીથી, આ સૂરજના તેજથી પૃથ્વી પૂરી રીતે સૂકી જશે અને એના પછી પુનઃ આ ધરતી ઉપર ધર્મની સ્થાપના થશે અને આગળના ચરણમાં ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. શાસ્ત્રોના અનુસાર અધર્મનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ પોતાના 10મા અવતાર મતલબ કે કલ્કી અવતારના રૂપમાં જન્મ લેશે અને ભગવાન કલ્કી જ આ દુનિયામાંથી અધર્મનો નાશ કરી અને ફરી એકવાર ધર્મની સ્થાપના કરશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપેલી ઘોર કળિયુગની માહિતી ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો
તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.